નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મૌન ધરના પ્રદર્શન અંગે તાકીદની સૂચના। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ ગુજરાત વિરોધી નિવેદનના વિરોધમાં આપણા સિહોર શહેરમાં મૌન ધરના પ્રદર્શનનું આજે સાંજે વડલા ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શિહોરમાં રહેતા પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, શિહોર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના સભાસદશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સમયસર હાજર રહ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાકેશભાઈ છેલાણા, રાજેશભાઈ ફાળકી, મહામંત્રી ગેમાભાઈ ડાંગર, શિહોર શહેર મહામંત્રી હરદેવસિંહ વાળા, મહામંત્રી હેડલીભાઈ શાહ, શિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઈ ડાંગર, મહામંત્રી દીપસંગભાઈ પરમાર, સુરેશભાઈ તેજાણી તેમજ સિહોર ભારતીય જનતા પાર્ટી સંગઠનના કાર્યકર્તાઓ, સંગઠનના સભ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ કાર્યકર્તો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ સિહોરના વડલા ચોક ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ધરણા દરમિયાન તમામ કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ અને કાળી પટ્ટી બાંધવાની રહે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર।